મિત્રો કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે કે નંબર ઓફ સ્ક્વેર્સ મિત્રો એક ચોરસ આપેલું છે ને એમાં કુલ કેટલા ચોરસ રહેલા છે એ આપણે સેકન્ડોમાં જ્યારે શોધવાનું હોય છે તો એને કઈ રીતે આપણે શોધી શકીએ તે જોઈએ। તો મિત્રો અહીંયા એક ચોરસ આપેલું છે અને તેની અંદર મિત્રો ઘણા બધા ચોરસ છે અને આપણે એમની કુલ ચોરસોની સંખ્યા આપણે શોધવી છે। તો મિત્રો આપણે સરળતાથી કઈ રીતે શોધીએ જોઈએ। તો એ મિત્રો નીચેનો જે ભાગ છે ત્યાં આપણે 1 2 3 અને 4 તો મૂળ અહીંયા 4 ભાગ પડે છે। તે જ રીતે ઉપરથી પણ મિત્રો 1 2 3 અને 4 ભાગ પડે છે। હવે કુલ ચોરસની સંખ્યા શોધવા માટે મિત્રો આ જે 4 છે એનો ગુણાકાર કરી દઈએ એટલે કે 4 × 4 બરાબર 16। ત્યારબાદ મિત્રો આ 3 3 છે એનો ગુણાકાર કરી દઈએ એટલે કે 3 × 3 બરાબર 9। ત્યારબાદ મિત્રો આ 2 2 છે એનો ગુણાકાર કરી દઈએ એટલે કે 2 × 2 બરાબર 4 અને ત્યારબાદ મિત્રો આ 1 1 છે એનો ગુણાકાર કરી દઈએ 1 × 1 બરાબર 1 એટલે 16 ને 9 25 ને 4 29 ને 1 30। તો મિત્રો અહીંયા મુખ્ય ચોરસની અંદર કુલ 30 ચોરસ રહેલા છે એટલે કુલ 30 ચોરસનો બનેલો છે। એ જ રીતે મિત્રો અહીંયા આ પ્રકારનો બીજો એક્ઝામ્પલ છે તો એમાં કુલ કેટલા ચોરસ છે એ આપણે શોધવા છે તો એ તમારે શોધી અને કોમેન્ટમાં જણાવવાનું છે। મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક